આગામી બકરી ઈદ તહેવાર અનુસંધાને પાદરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। પાદરા શહેરમાં આગામી બકરી ઈદના તહેવારને અનુલક્ષીને પાદરા પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। પાદરા પોલીસ મથકના પીઆઈ પીવી ગોહિલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં પાદરા પોલીસ મથકના પીએસઆઈ તથા નગરપાલિકાના પ્રમુખ દીપેશ પંચાલ, કારોબારી ચેરમેન સંતેશ પટેલ, નગરપાલિકાના કોર્પોરેટરો પરેશ ગાંધી સાથે મયુદ્દીન બેલીમ, આરીફ મલેક, આસિફ બાપુ, જુનેદ મલેક તેમજ હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન ઈદનો તહેવાર શહેરમાં શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવાઈ શકે તે માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। પોલીસ તંત્ર દ્વારા તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। આ સાથે જ સોશિયલ મીડિયામાં કોઈપણ પ્રકારની વિવાદિત અથવા ભડકાઉ પોસ્ટ શેર ન કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી। અફવાઓથી દૂર રહી શહેરમાં ભાઈચારાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે સમાજના આગેવાનોએ પણ સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી। આગામી આવનારા સમયમાં મુસ્લિમ ભાઈઓનો તહેવાર આવવાનો હોય, પાદરા પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠકનું આયોજન થયેલ હતું। એમાં દરેક બેઉ તરફના પક્ષના મુસ્લિમ અને હિન્દુ ભાઈઓ હાજર રહ્યા અને અમે એમને પીઆઈ સાહેબને ખાતરી આપેલી છે કે બેઉ તરફથી પાદરાનું વાતાવરણ શાંત રહેશે, કોઈ બી કંઈ પણ પ્રકારની મગજમારી નહીં થાય ને શાંતિથી તહેવાર ઉજવાશે। આ તરફ પાદરા પોલીસ સ્ટેશન દ્વારા આગામી સમયમાં બકરી ઈદ આવવાથી શાંતિ સમિતિ મિટિંગનું આયોજન થયું હતું। એમાં હિન્દુ સમાજના આગેવાનો અને મુસ્લિમ સમાજના આગેવાનો બેઉ શાંતિ સમિતિની મિટિંગમાં હાજર હતા અને બેઉ સમાજના આગેવાનોએ પોલીસ સ્ટેશનના પીઆઈશ્રી અને સ્ટાફને ખાતરી આપી છે કે આગામી સમયમાં હિન્દુ મુસ્લિમોના તહેવારો શાંતિપૂર્વક